તો આ સામે તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણ કમિયાણા ધામ લખેલું છે. તો અહીંથી આપણે અંદર એન્ટર થવાનું છે. નોબડી ઘુમક્કડ. તો આ સામે તમે જોઈ શકો છો આવી ગયો છે શ્રી કષ્ટભંજનદેવ કમિયાણા ધામનો એન્ટ્રી ગેટ. તો અહીંથી આખું મંદિરની અંદર એન્ટર થવાનું છે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર કમિયાણા ધામ. તો અહીંથી આપણે હવે અંદર એન્ટર થઈએ છીએ. ગુડ મોર્નિંગ ગાઈસ. તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો લાસ્ટ વિડીયોમાં તમે જોયું કે મેં તમને ધોલેરા જવા ભાવનગરથી ધોલેરા અને અમદાવાદ એક્સપ્રેસ વે બતાવ્યો. તો આ વિડીયોમાં હું આવી ગયો છું કમિયાણા. કમિયાણા એટલે કે એક મિની સાળંગપુર છે. અહીંયા જેમ સાળંગપુરમાં હનુમાનજી મહારાજ છે એવા જ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કમિયાણામાં પણ ગોપાલ સ્વામી કરેલી હતી. તો તમને સંપૂર્ણ કમિયાણા ધામના દર્શન કરાવીશ. વિડીયો ગમે તો તેને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તો અત્યારે આપણે ઊભ્યા છીએ કમિયાણા ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર. તો જઈએ છીએ મંદિરની અંદર દર્શન કરવા માટે. તો આ સામે તમે જોઈ શકો છો શ્રી કષ્ટભંજન કમિયાણા ધામ લખેલું છે. તો અહીંથી આપણે અંદર એન્ટર થવાનું છે. નોબડી ઘુમક્કડ. તો આ સામે તમે જોઈ શકો છો આવી ગયો છે શ્રી કષ્ટભંજનદેવ કમિયાણા ધામનો એન્ટ્રી ગેટ. તો અહીંથી આપણે હવે અંદર જવાનું છે દર્શન કરવા માટે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ કમિયાણા ધામ. તો ઉપર તમે મસ્ત ગેટના દર્શન કરી શકો છો અને સામે આવી ગયું છે મંદિર. તો આ આપણે ગેટની અંદર આવી ગયા છીએ. ગેટની અંદર આવતા આ બાજુ તમે જોઈ શકો છો મસ્ત તળાવ છે. તળાવના તમને પહેલાં દર્શન કરાવી દઉં છું અને પછી જઈશું આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે. તો આ તમે પહેલાં ભવ્ય તળાવના દર્શન કરી શકો છો અને વચમાં તમે આ હનુમાનજી મહારાજની મસ્ત પ્રતિમાના પણ તમને દર્શન થાય છે અને આ તળાવના પણ તમે આ દર્શન કરી શકો છો. અને આખું આ કમિયાણા ધામનો એન્ટ્રી ગેટ હતો. નીચે લખેલું પણ છે દાદાના રૂડા આશીર્વાદ. તો હવે જઈએ છીએ આપણે આ સામે આવી ગયું છે મેન મંદિર કષ્ટભંજનદેવ કમિયાણા ધામ. તો જઈએ છીએ અને દર્શન કરીએ છીએ શ્રી હનુમાનજી મહારાજ શ્રી કષ્ટભંજનદેવ કમિયાણા ધામ. આ બાજુ આખું આ ગાડીનો પાર્કિંગ માટેની વ્યવસ્થા છે. આ બાજુ બધી બેસવા માટેની વ્યવસ્થા છે. અને અહીંયા તમે અલગ અલગ માણકી અસવાર ભગવાનના ફોટા પણ જોઈ શકો છો. સ્વામી ભગવાનના ફોટા પણ જોઈ શકો છો અને હનુમાનજી મહારાજનું દર્શન થાય છે. આગળ આ જોઈ શકો છો બે હાથી, જોરદાર બે હાથી એન્ટ્રીમાં રાખેલા છે. અને આ બાજુ મંદિરની આખી આ મેઇન ઓફિસ છે. અને આ આવી ગયું છે મુખ્ય મંદિર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર કમિયાણા ધામ. તો જઈએ છીએ આપણે અંદર હવે દર્શન કરવા માટે. તો હવે જઈએ છીએ આપણે મુખ્ય મંદિરની અંદર દર્શન કરવા માટે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર કમિયાણા ધામ. અને પછી તમને આજુબાજુનું બધું છે બતાવીશ, આખું મંદિર બતાવીશ. તો પહેલાં જઈએ છીએ આપણે મંદિરની અંદર દર્શન કરવા માટે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર કમિયાણા ધામ. તો અહીંથી આખું મંદિરની અંદર એન્ટર થવાનું છે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર કમિયાણા ધામ. તો અહીંથી આપણે હવે અંદર એન્ટર થઈએ છીએ. તો આ તમે સામે દર્શન કરી શકો છો શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ શ્રી કમિયાણા ધામ. તો આ તમે દર્શન કરી લ્યો છે હનુમાનજી મહારાજ કમિયાણા ધામ. મારો વિડીયો 1 મિનિટ સ્ટોપ રાખું છું. તમે દર્શન કરી શકો છો કમિયાણા ધામ શ્રી હનુમાનજી મહારાજના. અને બાજુમાં તમે જે દર્શન કરી રહ્યા છો એ ગોપાલ સ્વામીના દર્શન છે કે જેના મૂર્તિ સ્થાપેલી છે ગોપાલ સ્વામી, એને તમને આ દર્શન થાય છે. અને એની આ બાજુ તમે ભગવાન શ્રી સ્વામિનારાયણના પણ દર્શન કરી શકો છો. માહિતી દેખાય છે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ, એના પણ દર્શન થાય છે. અને આખું કમિયાણા ધામ છે. કમિયાણા ધામનું આખું આ પટાંગણ છે. તો આ મંદિર દર્શન કર્યા પછી હવે મંદિરની જેવા આપણે બહાર નીકળી છે ને તો તમને અહીંયા દર્શન થશે ભગવાન શ્રી રામ અને સીતાજીના. આ બાજુ તમને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીના દર્શન થશે. આ બાજુ નીલકંઠની મૂર્તિ છે. આ બાજુ ભગવાન સ્વામિનારાયણ તમને મૂર્તિ છે. આ 3-4 પ્રસાદી છત્રી છે કે આ જગ્યાએ છે ને પેલા આંબા હતા. તો એ આંબા પ્રસાદીના આંબા હતા એટલે અહીંયા આખી છત્રી મસ્ત રાખેલી છે. અને આ બાજુ એ કૂવો હતો
એના ઉપર છત્રી બનાવેલી છે. અને આ બાજુ તમે આ જોઈ શકો છો, મસ્ત ગાર્ડન જેવું બનાવેલું છે. ગાર્ડનમાં અલગ અલગ જે જોઈ શકો છો મૂકેલી છે. અને આ બાજુ ભગવાન, તો આ બાજુ તમે દર્શન કરી શકો છો. કષ્ટભંજન દેવની વિશાળ આ મૂર્તિના દર્શન થાય છે. અને પાછળ તમે જે જોઈ રહ્યા છો ને, આખું આ ભોજનાલય છે. અને એની એક્ઝેક્ટ આ બાજુમાં, સોરી, આ છે ને એ યાત્રિક ઉતારા છે. અને આ બાજુ આખું આ ભોજનાલય છે. એટલે આ પાછું આખું મંદિર, એક્ઝેક્ટ આ મંદિર છે. અને મંદિરની એક્ઝેક્ટ આ પાછળ જ આખું આ બનાવેલું છે. અને ગાર્ડન પણ નાનું મસ્ત જોરદાર ગાર્ડન છે. અને અહીંથી તમને જો બતાવું છું, પાછળ જે તળાવ છે એ તળાવ પણ જોરદાર મસ્ત તળાવ છે. અને વચ્ચે તમને હનુમાનજી મહારાજની મોટી પ્રતિમાના દર્શન થશે. તો પાસેથી તમને બતાવું છું. તો આ તમે દર્શન કરી શકો છો, હનુમાનજી મહારાજની વિશાળ આ પ્રતિમાના દર્શન થાય છે. વચ્ચે તળાવ છે અને વિશાળ આ પ્રતિમા બનાવેલી છે. બહુ જોરદાર લાગે છે પ્રતિમા. ઝૂમ કરીને આપણે એકવાર તમને આ બતાવી દઉં છું વિશાળ પ્રતિમા. અને આખું આ મંદિરનું પટાંગણ છે. હવે થોડાક અહીંથી આપણે આગળ જઈએ છીએ. તો આ બાજુ બેસવાની પણ પૂરેપૂરી વ્યવસ્થા રાખેલી છે. અત્યારે સોમવાનો સમય છે એટલા માટે ભીડ ઓછી છે, બાકી ભીડ અહીંયા ફૂલ હોય છે. જે સાળંગપુર છે એવી રીતના મિની સાળંગપુર જ કહેવામાં આવે છે. સાળંગપુરમાં ગોપાલ સ્વામીએ સ્થાપના કરેલી હતી. એ કમિયાણામાં પણ ગોપાલ સ્વામીએ સ્થાપના કરેલી હતી હનુમાનજી મહારાજની. અને તળાવમાં અંદર જવા માટે અહીંથી એક રસ્તો છે. તો આ રસ્તામાં તમે તળાવની અંદર જઈ શકો. થોડાક પાસે જઈને તમને બતાવું છું. જો તમે અહીંથી તમે આખું અંદર જઈ શકો તો તળાવની અંદર. જો હવે આખું મસ્ત કેવું તળાવ જોરદાર લાગે છે. મસ્ત સાવ પાસે જઈને તમે તળાવ દર્શન કરાવ્યા. અને હનુમાનજી મહારાજની મૂર્તિ જોરદાર. તો આ હતું શ્રી કમિયાણા ધામ હનુમાનજી મંદિર. તમને મારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. મળીએ છીએ આવા એક નવા વિડીયો સાથે. સૌને એક વખત મહાદેવ હર.